નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। 4 મહિના સુધી કાર્યવાહી ન કરનાર પોલીસ હવે અચાનક એક્શનમાં કેમ? ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં ચર્ચાસ્પદ બનેલા આમ આદમી પાર્ટીના લાફાકાંડ 3 આગેવાનોની ધરપકડ બાદ અનેક સવાલો ઊભા થયા છે। જો ગુનો એપ્રિલમાં નોંધાયો હતો તો ધરપકડ હવે કેમ? શું પોલીસ પર કોઈ દબાણ હતું કે પછી કાર્યવાહી પાછળ કોઈ અન્ય કારણ છે? હાલ કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાતા સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। ઝઘડિયા જીઆઈડીસીમાં એપ્રિલ 2026 દરમિયાન મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ઘટના બાદ સર્જાયેલા લાફાકાંડમાં પોલીસ દ્વારા ગુનો નોંધ્યો હતો। જોકે ગુનો નોંધાયા બાદ લાંબા સમય સુધી કોઈ નોંધપાત્ર કાર્યવાહી જોવા મળી ન હતી। હવે અચાનક ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને સર્જન વસાવાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા। કોર્ટે ત્રણેય આરોપીઓના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, પરંતુ પોલીસની કાર્યવાહીના સમયે લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો આરોપીઓ સામે પૂરતા પુરાવા હતા તો 4 મહિના સુધી ધરપકડ કેમ કરવામાં આવી નહીં? અને જો પુરાવા ન હતા તો હવે એવું શું નવું સામે આવ્યું કે પોલીસે તાબડતોડ કાર્યવાહી કરી? આ કેસમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 4 લોકો સામે ગુનો નોંધાયો છે। હવે પોલીસે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરશે, પરંતુ સમગ્ર ઘટનામાં પોલીસની વિલંબિત કાર્યવાહી અને તેના સમયને લઈને લોકોમાં ચર્ચા જાગી છે। હવે જોવાનું એ રહેશે કે તપાસ માત્ર ધરપકડ સુધી સીમિત રહે છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરીને તમામ સવાલોના જવાબ પણ આપવામાં આવે છે।